આઉટ ઈમેલ ચલાવ્યું છે? લિફ્ટ વાળો દાખલો, રમેશ વાળો દાખલો હું બોલતો તો યાદ કરી લો. લિફ્ટ વાળા દાખલાની અંદર મેં તમને કંઈક આવું કીધું હોય તો નથી લખાયું કશું આવું? હેલો, નથી યાદ આવતું? માનવ, માનસી, ચલો લખી દો અહીંયા. અત્યારે હું જે લખું, બે બળો અથવા તો વિદ્યુત ક્ષેત્ર સમાન દિશામાં હોય, સમાન દિશા હોય ત્યારે બાદબાકી કરવી, બાકી કરવી. અને બે બળો કે વિદ્યુત ક્ષેત્રો વિરુદ્ધ દિશામાં હોય તે વખતે સરવાળો કરવો. ચલો યાદ રહેશે આ બે સ્ટેટમેન્ટ. ફરી વાર પૂછીશ અને નહીં આવે તો તમને 10 વાર 15 વાર લખવા આપી દઈશ. આ બે સ્ટેટમેન્ટ યાદ રાખજો. ચલો અહીંયા આગળ જોઈ લો. આ પાછું બી હતું ને, એ બી હતું બરાબર. અને આ અંતર હતું 0.05 મીટર. ચલો તો અહીંયા આગળ બંને બળો એક જ દિશામાં ગયા કે વિદ્યુત ક્ષેત્ર બંને કેવી દિશામાં છે? એક જ દિશામાં છે ને, જમણી તરફ. ને આ પણ જમણી તરફ છે. તો શું કરવાનું? પરિણામી વિદ્યુત ક્ષેત્ર મેળવવા માટે અહીંયા આગળ બેની બાદબાકી લઈશું. તો અહીંયા આગળ તમે લખશો કે E1A અને E2A સમાન દિશા એટલે કઈ તરફ જાય છે? જમણી તરફ. આપણી જે ધારી છે એ તરફ, જમણી તરફ દિશામાં છે. તેથી પરિણામી વિદ્યુત ક્ષેત્ર EA બરાબર તમે લખશો અહીંયા આગળ E1A E2A થાય. બંનેની બાદબાકી લેવાની બરાબર. તો E1A કેટલું છે? 3.6 into 10 is to plus 4 minus 3.6 into 10 is to plus 4 is equal to 3.6 into 10 is to 4 minus plus હશે 3.6 into 10 is to 4. Therefore આ બંનેનું બમણું થાય. બમણું એટલે 7.2 into 10 is to 4 ન્યૂટન પર કુલમ. અને એનું પરિણામી દિશા કઈ આવે? જમણી તરફ જ લાગે. આ દિશા તરફ જ લાગશે. બોલો કોઈ ડાઉટ આમાં? ચલો आठ जन आया 9 मानसी. चलो કોણ બાકી રહ્યું હવે? પરિણા આવી ગઈ? ડિમ્પલ, મૈત્રી, મિતુલ, પરિણા બાકી રહી ગયું છે. ચલો કઈ નહીં, આ બધું ધ્યાન આપો બરાબર. આવે એટલે હું એને એડ કરું છું. ચલો ચલો આવી જાય એટલે મને કહી દો. જુઓ આ બે બળો કહેવાય અથવા તો વિદ્યુત ક્ષેત્ર એક જ દિશામાં થાય. એક જ દિશામાં જાય એટલે મારે બાદબાકી લેવાની. બાદબાકી લીધું એટલે 3.6 into 10⁴ આ લીધું. પછી મેં માઇનસ લખ્યું અને પછી આ કૌંસમાં માઇનસ એટલા માટે કે આગળ માઇનસ હતું.
આ બંને માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા. અધરવાઇઝ તમે એમ પણ લખી શકો છો બંને એક જ દિશામાં છે અને બંનેના મૂલ્ય સમાન છે, માટે પરિણામી બળનું મૂલ્ય બમણું થાય. બમણું થાય એટલે આટલું થાય. બોલો, કોઈ ડાઉટ આમાં? એની ડાઉટ? કોઈ કન્ફ્યુઝન? ચલો, પરિણા નથી આવી હજુ કે આવી ગઈ પરિણા? ચલો આવી ગઈ. ઓકે ઓકે, ચલો વેરી ગુડ. ચલો, સમજ પડી ગઈ પરિણા? આ બંને બળો કે વિદ્યુત ક્ષેત્રો સમાન દિશામાં જાય ત્યારે આપણે બાદબાકી લઈએ છીએ. બાદબાકી લઈએ છીએ એટલે કે E1 એ માઇનસ E2 એ લીધું તો બંનેમાં માઇનસ, અહીં માઇનસ હતું ને આગળ માઇનસ એટલે પ્લસ થઈ ગયું અને એનું મૂલ્ય બમણું થઈ ગયું. અધરવાઇઝ તમને ચોપડી પ્રમાણે લખવું હોય તો એ લખી શકો બંને એક જ દિશામાં છે, સમાન મૂલ્યના છે, માટે એનું મૂલ્ય બમણું થાય અને જમણી તરફ લાગે. ઓકે, જઈએ આગળ હવે. ઓકે, ચલો. આ વિડિયો વ્યવસ્થિત જોજો, ના સમજ પડે તો મને પૂછતા રહેજો, હો, ધ્યાન રાખજો. ચલો, દાખલો મોસ્ટ આઈએમપી 4 માર્કમાં તમારો દાખલો આવશે, બરાબર? આ દાખલાની કિંમત 4 માર્ક છે અને 4 માર્ક કરતાંય કરોડ રૂપિયાનો કોન્સેપ્ટ છે આની અંદર, ધ્યાન રાખજો. હવે તમારે બી પર શોધવું છે, બરાબર? ચલો, બી પર Q1 ને કારણે વિદ્યુત ક્ષેત્ર. ચલો, હવે બી બિંદુ પર Q1 એટલે કે પોઝિટિવ વિદ્યુતભાર ને લીધે વિદ્યુત ક્ષેત્ર જેને આપણે લખીશું E1B. E1B. ચલો, તો હશે K Q1. હવે આનું અંતર એટલે કે કેટલું છે? આને R1 જેટલું જ છે, બરાબર? અને એની દિશા આ પણ પોઝિટિવ અને અહીંયા આગળ તમારે +1 કુલમ વિદ્યુતભાર ધારવાનો, તો એની દિશા આ તરફ આવશે અને એને લખીશું આપણે E1B. ખ્યાલ આવ્યો? કારણ કે આગળ +1 વિદ્યુતભાર છે એવું ધારીને આપણે ચાલીએ છીએ. મેં તમને શરૂઆતમાં જ કીધું કે જે બિંદુ પર આપણે શોધવું છે ત્યાં આપણે +1 કુલમ વિદ્યુતભાર, આ બિંદુ પર કેટલો +1 કુલમ છે અને આ પોઝિટિવ વિદ્યુતભાર, તો પોઝિટિવ પોઝિટિવ વચ્ચે અપાકર્ષણ થશે. જે રીતે આ બાજુ ગયું એવી રીતે આ બળ આ તરફ આવશે. ખ્યાલ આવ્યો? કોઈ કન્ફ્યુઝન નથી ને? સર પાછું સમજાવો. ચલો ફરી વાર. હવે જુઓ, અહીંયા આગળ જે બિંદુએ શોધવું છે ત્યાં મેં +1 કુલમ વિદ્યુતભાર લીધો. એ સુધારી ચાલવાનું આપણે +1 કુલમ છે. હવે એ હું તમને સમજાવ્યું કે મેં +1 કુલમ લીધું તો વિદ્યુત ક્ષેત્ર કેવી રીતે આવે. દાખલા તરીકે આને હું એમ કહું છું કે આ Q બરાબર Q1 +1 કુલમ, આની પર Q1 છે, બંને વચ્ચેનું અંતર, આને દાખલા તરીકે R1 લઈ લો. તો હવે બળનું સૂત્ર શું થાય? F = KQ1Q/R12. પણ Q1 બરાબર શું છે? 1 કુલમ છે અને 1 કુલમ જો મૂકી દેવું તો એકમ વિદ્યુતભાર પર લાગતું બળ થઈ જાય. કારણ કે અહીંયા તમે આને છેદમાં લઈ જાઓ, દાખલા તરીકે આને હું છેદમાં લઈ જાઉં છું આને, તો આ થઈ ગયું તમારું વિદ્યુત ક્ષેત્ર. અને આના બરાબર તો શું થઈ ગયું? 1 કુલમ છે, એટલે વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા થઈ ગઈ. તો આના બરાબર તમે Q છેદમાં લઈ જશો અથવા તો એનું કુલમ 1 કુલમ વિદ્યુતભાર લો છો તો અહીંયા આગળ E જ મળશે. ડાયરેક્ટ તમે આ લખી શકો છો, તો ડાયરેક્ટ લખાય E = KQ1/R12. બરાબર? અહીં +1 કુલમ ધારીને તમે ચાલ્યા માટે, બરાબર? સમજ પડી? આ ઓકે. ચલો, તો હવે હું અહીંયા આગળ એવું લખું છું કે બિંદુ B જેની પર +1 કુલમ ધારેલું છે, ધારો, બરાબર, પર Q1 બરાબર 10⁻⁸ કુલમ પોઝિટિવ વડે મળતું વિદ્યુત ક્ષેત્ર જેને હું લખું છું E1B = લખાશે KQ1/R12. બરાબર? કારણ કે આના બરાબર તો આપણે +1 કુલમ લીધેલું જ, એટલે એ તો છેદમાં ગતો રહેલું હતું અને ના લખીએ તો બી ચાલે. પણ અમે સમજવા માંગુ કે અહીંયા આગળ +1 છે તો ડાયરેક્શન તમારી શું થશે? આ પ્લસ અને આ પ્લસ એટલે આ દિશામાં આવશે. સમજ પડી? તમે એવું ના વિચારતા કે આ તરફ બળ જશે કે આ તરફ વિદ્યુત ક્ષેત્ર જશે. વિદ્યુત ક્ષેત્ર આ બાજુ આવશે. તો અહીંયા આગળ હું લખીશ E1B. હવે કોઈ કન્ફ્યુઝન? ના સર. અને એ દિશા જે છે એ દિશાને મેં ડાબી તરફ લખ્યું હતું. આ કઈ બતાવી હતી? ડાબી તરફ બતાવ્યું હતું. તો સ્વાભાવિક વસ્તુ છે કે અહીંયા ડાબી તરફ આવશે, ડાબી તરફ. બરાબર? ડાબી તરફ અથવા તો તમે લખશો AB દિશા.
એ બી ની દિશામાં જશે આમ, બરાબર. ચલો તો હવે અહીંયા આગળ તમે જોઈ શકશો કે k ની વેલ્યુ 9 10⁹ q1 10⁻8 અને આ જે મૂલ્ય હતું આ બંને વચ્ચેનું એ 0.05 નો વર્ગ. તો પહેલા દાખલા જેવું જ છે આ. તો આનો પણ જવાબ તમારો આવશે 3.6 × 10⁴, બરાબર, ન્યૂટન પર કુલમ. અને કઈ દિશા આવશે? ડાબી તરફ. ચલો આને લખો તમે E1B, ઇક્વેશન નંબર આપો 3. કોઈ ડાઉટ આમાં? માનવ, ના સર. માનસી, નિધિ, મૈત્રી, ના સર. કોઈ પણ કન્ફ્યુઝન હોય તો મને પૂછી દોજો. હો, ધ્યાન રાખજો. આપણે અહીંયા આગળ કોન્સેપ્ટ પર જઈ રહ્યા છે. હવે તમારે વિચારવાનું છે કે આ વિદ્યુતભારને કારણે લાગતું અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્ર કયા? Q2 ને કારણે. તો હવે B બિંદુ પર Q2 બરાબર લખાય -10⁻8 કુલમ વડે મળતું વિદ્યુત ક્ષેત્ર, જેને કહું છું હું અહીંયા આગળ E2B. ચલો ઇઝ ઇક્વલ ટુ, તો K Q2 અપોન, હવે અંતર શું થશે? તો જુઓ, આ 0.5, આ 0.05, આ 0.05, કેટલા થયા? આ આખું અંતર ગણવાનું ને. હવે 1 2 અને 3 3 અંતર ગણવાના. એટલે શું લખાશે? એને હું લખું છું r2². ચલો તો આગળ આવશે k ની વેલ્યુ 9 × 10⁹ આવશે 10⁻8, આગળ નિશાની માઈનસ અને છેદની અંદર આ 0.5 0.5 ને 0.5 ત્રણ ગણા થયા. 5 તારી 15, બરાબર. અહીંયા આગળ 0 નો 0 રહેશે, અહીં 0 નો 0, બરાબર. ચલો કેટલા પોઈન્ટ કપાશે? અહીંયા આગળ 0.15 થઈ જશે ને, 2 પોઈન્ટ આપીશું એટલે 0.15 મીટર. તો આગળ લખશો તમે 0.15 નો વર્ગ. ચલો કોઈ ડાઉટ આમાં? હેલો? ના સર. ઓકે, 10 વાગવામાં 1 જ મિનિટ બાકી, 10 ને 10 માં. ઓકે ચલો કાલે કરીશું આટલેથી, બરાબર. ઓકે ચલો કાલે, બરાબર. ચલો આટલે સુધી રાખું છું.